પાટણ શહેરના ચાણસ્મા હાઈવે તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલ સુદામા ચોકડી પાસે ચાલી રહેલા આરસીસી રોડના કામમાં મોટા પાયે ગેરરીતિ અને ટેકનિકલ બેદરકારી સામે આવી છે. ટેન્ડરની શરતો મુજબ રોડની મજબૂતી માટે વાઇબ્રેટરનો ઉપયોગ કરવો અનિવાર્ય હોવા છતાં અહીં કોન્ટ્રાક્ટર દ્વારા વાઇબ્રેટર વગર જ કામગીરી કરવામાં આવતા રોડની ગુણવત્તા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તો રોડ બન્યાના ઘણો સમય વીત્યો હોવા છતાં પણ રોડ પર ખાલી ને ખાલી પાણી છાંટવામાં આવે છે, પરંતુ પાણી ભરવામાં આવતું નથી. સુદામા ચોકડી જેવા ધમધમતા વિસ્તારમાં 3 રસ્તા પર બની રહેલા આ રોડની કામગીરી દરમિયાન કન્સલ્ટન્ટ પણ સ્થળ પર હાજર રહેતા નથી, જેથી જવાબદાર અધિકારી કે કન્સલ્ટન્ટની ગેરહાજરીનો લાભ ઉઠાવીને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આરસીસી રોડમાં કોન્ક્રીટના સેટિંગ માટે વાઇબ્રેટરનો ઉપયોગ ન થાય તો રોડની અંદર પોલાણ રહી જાય છે, જેના કારણે ટૂંકા સમયમાં જ રોડ તૂટી જવાની ભીતિ રહે છે. લાખોના ખર્ચે બનતા આ રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કામ પૂરું કરવા માટે થઈને ટેકનિકલ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સુદામા ચોકડી પાસે ચાલી રહેલી આ નબળી કામગીરીને લઈને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે વાઇબ્રેટર વગર કરવામાં આવેલી કામગીરીની તપાસ કરવામાં આવે અને જવાબદાર એન્જિનિયરો સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરે.